નમસ્કાર. ચાલો એક એવી દુનિયાની કલ્પના કરીએ જ્યાં માત્ર 6 નાના ટપકાં લાખો લોકોના જીવનમાં અજવાળું પાથરી દે. આજે આપણે એ જ ક્રાંતિકારી વાર્તાને સમજવાના છીએ જેણે અંધકારને જ્ઞાનના પ્રકાશમાં બદલી નાખ્યો. તો ચાલો શરૂ કરીએ. ખરેખર આ એક બહુ મોટો સવાલ છે, નહીં? જરા વિચારો, એક એવી વ્યક્તિ જેના વગર દુનિયાભરના દૃષ્ટિહીન લોકો માટે વાંચવું, લખવું એ તો બસ એક સપનું જ બનીને રહી જત. અને આ કોઈ વાર્તા નથી, આ એક સાચી હકીકત છે, એક વાસ્તવિક વ્યક્તિની. તો ચાલો એ જ વ્યક્તિની દુનિયામાં જઈએ. એવી વ્યક્તિ જેણે માત્ર પોતાની મુશ્કેલીઓનો સામનો જ નથી કર્યો, પણ આખી પરિસ્થિતિને જડ મૂળથી બદલી નાખી. જેણે સાચે જ અંધકારને જ્ઞાનના પ્રકાશમાં ફેરવી દીધો. આ છે એ મહાન વ્યક્તિ, લુઈ બ્રેલ. એમનો જન્મ 4 જાન્યુઆરી 1809ના રોજ થયો હતો. અને નવાઈની વાત તો એ છે કે માત્ર 16 વર્ષની ઉંમરે એમણે એવી શોધ કરી જેણે દુનિયાભરના દૃષ્ટિહીન લોકો માટે કહી શકાય કે સાક્ષરતાના દરવાજા હંમેશ માટે ખોલી નાખ્યા. એમની જે આખી સફર છે ને, એ કોઈ સામાન્ય વાર્તા જેવી નથી. આ તો મુશ્કેલીઓ અને એક અદ્ભુત પ્રતિભાની ગાથા છે. ચાલો આપણે જોઈએ કે કેવી રીતે એક નાની દુર્ઘટના આખી દુનિયા બદલવાનું કારણ બની. જરા આ સમયરેખા પર નજર કરીએ. બાળપણમાં એક અકસ્માતમાં એમણે પોતાની દૃષ્ટિ ગુમાવી દીધી અને એના ફક્ત 12 જ વર્ષમાં, એટલે કે માત્ર 16 વર્ષની નાની ઉંમરે એમણે એક એવી સિસ્ટમ બનાવી જે આજે આટલા વર્ષો પછી પણ આખી દુનિયામાં વપરાય છે. આ ખરેખર એમની અસાધારણ પ્રતિભા અને મજબૂત મનોબળનો પુરાવો છે. એટલે વિચારો તો ખરા, એક નાનો છોકરો જેણે પોતાની એક અંગત મુશ્કેલીને આખી દુનિયા માટેના ઉકેલમાં ફેરવી દીધી. એમણે જે કર્યું એ માત્ર પોતાના માટે નહોતું, પણ આવનારી કેટલીય પેઢીઓ માટે એક નવો રસ્તો ખોલી આપ્યો. તો સવાલ એ થાય કે આખરે આ ક્રાંતિકારી ઉકેલ હતો શું? વેલ, એનો જવાબ છુપાયેલો હતો માત્ર 6 નાના બિંદુઓમાં, 6 ટપકામાં. ચાલો હવે આ બ્રેલ લિપિ છે શું, એને જરા ઊંડાણથી સમજીએ. જુઓ, બ્રેલ લિપિનો જે આખો કોન્સેપ્ટ છે ને, એ બહુ જ સરળ પણ એટલો જીનિયસ છે. એમાં શબ્દોને જોવાની જગ્યાએ સ્પર્શથી, એટલે કે ટચ કરીને અનુભવવાની વાત છે. હવે એ સમયે બીજી પણ પદ્ધતિઓ હતી, પણ એમાં મોટા અને અઘરા અક્ષરોનો ઉપયોગ થતો હતો. જ્યારે બ્રેલ એ તો બરાબર આંગળીના ટેરવા નીચે આવી જાય, એટલે વાંચન એકદમ ઝડપી અને સહેલું બની ગયું. બ્રેલની સૌથી મોટી ખાસિયત જ એની સરળતા છે. મૂળાક્ષરનો દરેક અક્ષર હોય, કોઈ નંબર હોય કે પછી કોઈ વિરામચિહ્ન, એ બધા માટે 6 ટપકાનું એક યુનિક કોમ્બિનેશન બનાવેલું છે. બસ આંગળીઓના ટેરવા આ પેટર્નને ઓળખે, મગજ સુધી સિગ્નલ પહોંચાડે અને બસ વાંચન શક્ય બને છે. કેટલું અદ્ભુત છે, નહીં? એટલે આખી પ્રોસેસ એકદમ સિમ્પલ છે. કાગળ પર ઉપસેલા ટપકા હોય, એના પર આંગળીઓ ફરે અને આપણું મગજ એ પેટર્નને તરત જ શબ્દોમાં ફેરવી નાખે. કહી શકાય કે આ તો એક આખી નવી જ દુનિયા ખોલી નાખે છે, અનુભવની દુનિયા. અને આ વાત બ્રેલનો જે મૂળ હેતુ હતો એને એકદમ બરાબર સમજાવે છે. આ માત્ર અક્ષરો ઓળખવાની કોઈ ટેકનિક નથી. ના, આ તો એવો અનુભવ આપવાની રીત છે કે જેનાથી કોઈ પણ વ્યક્તિ, જે રીતે આપણે બધા પુસ્તક વાંચીએ છીએ, બસ એ જ રીતે લાંબા સમય સુધી આરામથી વાંચી શકે. તો લુઈ બ્રેલની આ શોધ, એની શરૂઆત તો ફ્રાન્સના એક નાનકડા ગામથી થઈ હતી, પણ એની અસર આજે યુનાઇટેડ નેશન્સ સુધી પહોંચી ગઈ છે. ચલો હવે એ જોઈએ કે આ વારસો આટલો મોટો અને વૈશ્વિક બન્યો કેવી રીતે. આ તારીખ 4 જાન્યુઆરી. આ તારીખ ખાસ યાદ રાખવા જેવી છે, કારણ કે આ કોઈ સામાન્ય દિવસ નથી. આ એક ગ્લોબલ સેલિબ્રેશન, એક વૈશ્વિક ઉજવણીનું પ્રતીક છે. જી હા, 4 જાન્યુઆરી એટલે કે લુઈ બ્રેલનો જન્મદિવસ. આ દિવસને હવે વર્લ્ડ બ્રેલ ડે તરીકે ઉજવવામાં આવે છે. આખી દુનિયા માટે આ એક મોકો છે એમની એ અદ્ભુત ભેટને યાદ કરવાનો અને એનું સન્માન કરવાનો. અને તમને જાણીને નવાઈ લાગશે કે આ જે વૈશ્વિક માન્યતા છે એ બહુ જૂની નથી. હજી હમણાં જ નવેમ્બર 2018માં યુનાઇટેડ નેશન્સે આ દિવસની જાહેરાત કરી અને પહેલીવાર એની ઉજવણી થઈ જાન્યુઆરી 2019માં. આ શું બતાવે છે? એ જ કે બ્રેલનું મહત્વ આજે પણ એટલું જ છે, એટલું જ જરૂરી છે. એટલે વર્લ્ડ બ્રેલ ડે એટલે ખાલી એક લિપિની ઉજવણી નથી, એનાથી ઘણો વધારે છે. આ દિવસ એક પ્રતીક છે દૃષ્ટિહીન લોકોના માનવ અધિકારોનું, સમાનતાનું અને એ વાતનું કે માહિતી દરેક વ્યક્તિ સુધી પહોંચવી જોઈએ. આ બધી વાત આપણને એક બહુ જ મહત્વના સવાલ પર લાવીને ઊભી રાખે છે. લુઈ બ્રેઇલે એમના સમયમાં જે કર્યું, એ જ મિશનને આપણે આજના ડિજિટલ યુગમાં કેવી રીતે આગળ વધારી શકીએ? કેવી રીતે આપણે એ સુનિશ્ચિત કરી શકીએ કે માહિતી અને જ્ઞાન એ ખરેખર સાચા અર્થમાં દરેક વ્યક્તિ માટે સુલભ બને?
બસ આ જ વિચાર સાથે આજે અહીં વિરામ લઈએ. આભાર.